પેલા તો જેટલા બધા છો એ બધાને ગુડ મોર્નિંગ. સવારે ઉઠીને નાઈ ધોઈને બેસી ગયા હોય, બાકી હોય લેક્ચર પૂરો થાય પછી 11 થી 12 કલાક ફ્રી જ છો. તો જેટલાને આવવાનું છે એના હજી 50%માં 89% છે, એમાંથી 2 કોમ્પ્યુટર, એક અહીંનું ને એક બાજુનું, એટલે 87. 88 ગણી લે તો 44 વ્યક્તિ લાઈવ નથી. 10 ને 3 13 ને 14 છે, એમાંથી એક તો હું છું. હાલો હવે 14 થયા. તો ગઈકાલે આપણે પોઈન્ટ આવ્યા હતા સંકલનનું મહત્વ. ગઈકાલ સુધીનું બધું ક્લિયર હોય તો હેન્ડ રેઝ કરવો, મતલબમાં થમ્સ અપ કરવી. ક્લિયર હોય તો ઓકે, ડન. ચાલો, થેન્ક યુ. આપણે આગળ વધીએ. તો અહીંયા તમારે પ્રશ્ન લખવાનો છે, સંકલનનું મહત્વ જણાવો, અને એના માર્ક છે 2 અથવા 3 માર્ક. સંકલનનું મહત્વ જણાવો, 2 અથવા 3 માર્ક. આપણે કદાચ કોઈ એવા વેમમાં હોઈએ, ધોરણ 10 ને માસ પ્રમોશન મળી ગયું, તો આપણો શું વાગ આપને મળી જશે. પણ એટલું યાદ રાખજો, 10મા ધોરણ પછી એની પાસે રસ્તો હજી ક્લિયર થવાનો અને ડેવલપ થવાનો છે. ધોરણ 11, ધોરણ 12 અથવા ડિપ્લોમા આઈટીઆઈ, ત્યાં ડેવલપ થઈ જાય. અને તમારું છે ને એ ચોઈસ ફિલિંગ અત્યારે થવાની છે. 12મા પછી તમારો આખો રસ્તો એ અલગ ફાટવાનો છે, અને એ રસ્તેથી પાછું વળવું એ થોડું મુશ્કેલ હોય. તમે બીકોમ માં વહી ગયા હોય તો હાલો, ધારો લ્યો તમે બીબીએ માં કે બીકોમ માંથી એમબીએ માં કે એમસીએ માં જઈ શકો, સીએસ કરી શકો. પણ બીબીએ ઉપર વહી ગયા ને પછી એમકોમ નો થાય, તો તમને ખબર છે ને. બીસીએ ઉપર વહી ગયા હોય પછી તમારે એમકોમ કરવું હોય તો ન થાય. એટલે તમારો આખો આધાર આ 12મા ધોરણની પરીક્ષા છે. એટલે કોઈ એવું આજની 15 તારીખની રાહ જોઈને બેઠું હોય કે માસ પ્રમોશન આપી દેશે, તો 50-50 છે. જો આજે માસ પ્રમોશન આપ્યું, 15 તારીખે નિર્ણય લેવાનો, તો આવું ક્યારે કીધું તું? જ્યારે આપણી સ્કૂલો બંધ કરી ત્યારે. આજે માસ પ્રમોશન આપ્યું એટલે એવું સમજવાનું કે તમારે હવે ચોઈસ તમારી રીતે કરવાની. તમે જે ચોઈસ કરશો, જે ફિલ્ડ સિલેક્ટ કરશો, એ ફિલ્ડ તમારી ફાઇનલ ગણાશે. અને આજે માસ પ્રમોશન ન આપ્યું એટલે એક ફિક્સ કરી નાખવાનું કે હવે પરીક્ષા લેશે, પરીક્ષા પછી તમારે ચોઈસ ફિલ કરવાની છે, મતલબમાં કોઈ ફિલ્ડ સિલેક્ટ કરવાની છે. એટલે કોઈ એવું સમજીને જો લેક્ચરની અંદર એટેન્ડ ન થતા હોય તો એટલું યાદ રાખવું કે ધોરણ 12 ને માસ પ્રમોશનની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. બધાને શક્ય છે એટલે આપ્યું છે. અને આમાંય કાલના પેપરમાં તમે જોયું હશે, આપણા શિક્ષણ મંત્રી ધોરણ 10 ના માસ પ્રમોશનના નિર્ણય માટે છેલ્લે સુધી અસહમત હતા. હાઈકમાન્ડની બેઠક પછી સહમત થયા અને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પછી મીડિયા તો અલગ અલગ પ્રકારની કેટલી વાતો કરતી હોય. પેલા અસહમત હતા એ નક્કી હતું, રેડી. હવે જે હોય પછી મીડિયાએ કીધું હોય, મોદીએ કીધું હોય, અમિત શાહે કીધું હોય, વિજય રૂપાણીએ કીધું હોય, આજુબાજુ કોઈક રહેતા એને કીધું મારા છોકરા આમે નાપાસ થાય છે, માસ પ્રમોશન આપી દો તો તમારું બહુ સારું થાય. એને કીધું એ બધું મીડિયા વાળાની વાત છે. એટલે કાળજી રાખજો અને તૈયારી કરજો. ત્રીજું પેપર આપણું રાઉન્ડ 3 નું, જે ટૂંક સમયમાં શરૂ થશે. એ ત્રીજા પેપરની અંદર તમારો પૂરો અભ્યાસક્રમ હશે, પાઠ નંબર 9 નહીં હોય. ઓકે, 9 આમે આપણે વિકલ્પમાં કાઢ્યો છે, અને આમે વિકલ્પમાં છે, એટલે એક પાઠ નહીં હોય, બાકી 1 થી 10 પાઠનું બધું હશે. હવે એમ થશે 9મો પાઠ હજી વિકલ્પમાં નહીં. હજી જો સમય હશે આપણી પાસે તો 9મો પાઠ આપણે ચલાવશું. ક્લિયર? સમય હશે તો ચલાવશું. સમય ન હોય તો જ આપણે સ્કીપ કરવાનો હતો. કદાચ ગવર્મેન્ટ 20 દિવસ પછીનો સમય આપે તો આપણી પાસે હજી ટાઈમ જ અડધો ચલાવશું. અને કોઈને કઈ ડિફિકલ્ટી હશે તેના લેક્ચર ગોઠવશું. ઓકે, ચલો
તો જોઈએ સંકલનનું મહત્વ. પહેલો મુદ્દો કીધો, સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. આ વ્યવસ્થા તંત્ર અને દોરવણીની વચ્ચે એક બીજું તમારે એડ કરવું હોય તો કરી શકાય. એ શું છે તો કે કર્મચારી વ્યવસ્થા. આ બધા જ કેવા બને છે તો કે અસરકારક બને. કેવી રીતે તો કે આપણે પહેલા અગાઉથી ભણી ગયા છે ભાઈ આયોજન જે મુજબ કરવામાં આવેલું હોય એ આયોજન મુજબ જ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે. આયોજન મુજબ વ્યવસ્થા તંત્ર ગોઠવાય ને તો વ્યવસ્થા તંત્રના કારણે આયોજન એ અસરકારક બને. મતલબમાં જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હોય એ પ્રમાણે થાય. ત્યાર પછી વ્યવસ્થા તંત્ર પ્રમાણે જ કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવે. તો કર્મચારી વ્યવસ્થા. વ્યવસ્થા તંત્ર પ્રમાણે કર્મચારીની વ્યવસ્થા થાય તો કર્મચારીઓ એ વ્યવસ્થા તંત્ર મુજબ કામ કરે એટલે વ્યવસ્થા તંત્ર અસરકારક બને. ત્યાર પછી તો કે દોરવણી અપાય કર્મચારીને. દોરવણી કઈ રીતે અપાય તો કે જે રીતે વ્યવસ્થા તંત્રમાં નક્કી કરવામાં આવ્યું હોય એ પ્રમાણે દોરવણી આપવામાં આવે. કોણ કોને આપશે એ રીતે. એટલે દોરવણી યોગ્ય રીતે આપે એટલે કર્મચારી વ્યવસ્થા અનુકૂળતા વાળી અને એ જ પ્રમાણે અંકુશની વ્યવસ્થા ગોઠવવામાં આવે. એટલે કે કર્મચારીઓ કામ કરતા હોય એના ઉપર યોગ્ય અંકુશ રાખવામાં આવે અને એના આધારે બધું જ કાર્ય નક્કી કરેલા આયોજન મુજબ થઈ શકે. તો આમ પરસ્પર એકબીજા સાથે કાળજી રાખવી, આ બધાનું સંકલન જાળવવામાં આવે તો તમે નક્કી કરેલું ધ્યેય એ ઝડપથી સિદ્ધ કરી શકાય. એટલે કે ધ્યેય સિદ્ધિ અસરકારક રૂપે સાબિત થાય, પૂરી થાય, સફળ થાય. બીજું કીધું સંકલનને કારણે એકમના બધા કાર્ય સરળતાથી કરી શકાય. બધા કાર્ય સરળતાથી શા માટે તો કે કામ માટે ક્રમ આપી દીધેલા હોય એટલે એક નક્કી જ હોય કે આ પહેલું કામ થાય પછી જ બીજું થશે, બીજું થાય પછી ત્રીજું થશે, ત્રીજું થાય પછી ચોથું થશે, ચોથું થાય પછી પાંચમું થશે. તો આ રીતે ક્રમિક જો આયોજન કરવામાં આવેલું હોય અને દરેક આયોજન દીઠ વ્યવસ્થિત રીતે સહકાર જાળવવામાં આવ્યો હોય એટલે કે સંકલન રાખવામાં આવ્યું હોય તો દરેક કાર્ય સરળતાથી પાર પાડી શકાય. ત્રીજું કીધું સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે કોઈ કામ બેવડાતું નથી એટલે કે બે વખત નથી થતું. યોગ્ય રીતે સહકારથી કામ થતું હોય તો કયું કાર્ય થયા પછી કયું કામ થવું જોઈએ આ યોગ્ય રીતે થાય એટલે કોઈ કામ બાકી ન રહી જાય, બધું જ કામ થઈ જાય અને કોઈ કામ બે વખત ન થઈ જાય એટલે કે બેવડાતું નથી. ચોથું કીધું છે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાય છે. સંવાદિતતા એટલે સહકાર ભર્યું વાતાવરણ જળવાય અથવા એને કહેવાય સુમેળ ભર્યા આંતર સંબંધો સ્થાપી શકાય. સુમેળ ભર્યા આંતર સંબંધો સ્થાપી શકાય. તો સહકાર વાળું વાતાવરણ, સંવાદિતતા વાળું વાતાવરણ, દરેક વ્યક્તિ વચ્ચે એક સહકારની ભાવના વાળું વાતાવરણ સંકલનથી, યોગ્ય સંકલનથી સ્થાપી શકાય. પાંચમો મુદ્દો એવો કીધો કે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને તેના સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય એ સંકલનને લીધે જ શક્ય બને છે. એકમના વિવિધ વિભાગોના કાર્યને ધારો કે આપણા એકમમાં આપણે વિભાગ આકૃતિમાં આપ્યા હતા. ખરીદી વિભાગ હતો, વેચાણ વિભાગ હતો, ઉત્પાદન વિભાગ હતો, ત્યાર પછી નાણાં વિભાગ હતો, હિસાબી વિભાગ હોય, ત્યાર પછી કર્મચારી વિભાગ હોય. તો આ રીતે આ દરેક વિભાગ છે એ દરેક વિભાગના કાર્યને એક ક્રમ અનુસાર ગોઠવવામાં આવે, યોગ્ય સમય અનુસાર કે યોગ્ય સમયે પૂરું કરવાની વ્યવસ્થા કરવામાં આવે અને દરેક વચ્ચે સમતુલા જાળવવી હોય એટલે કે સંતુલન જાળવવું હોય તો એ સંતુલન કોના કારણે શક્ય બને તો સંકલનના કારણે. અને ત્યાર પછી જે સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય. કેમ તો કે સંકલનથી, જો બાજુમાં લખું છું, સંકલનથી એકમના દરેક કાર્ય ક્રમ અનુસાર ચાલે છે જેથી દરેક કાર્ય
સંકલનને લીધે જેથી સંકલનને લીધે ધ્યેય સિદ્ધ કરી શકાય. તમે નક્કી કર્યું એ પ્રમાણે કામ થાય, ક્રમિક રીતે ચાલે તો એ ક્રમિક રીતે ચલાવવામાં આવે તો ચોક્કસ સમયે ધ્યેય સિદ્ધ થઈ જાય. આવું ટાર્ગેટ મૂક્યો થઈ જાય જો એ પ્રમાણે ચાલો તો. પણ દરેક કાર્યને યોગ્ય રીતે ચલાવવા માટે સંકલનની વ્યવસ્થા જોઈએ, તો તમે ક્રમિક રીતે ચલાવી શકો. તો આટલું ક્લિયર? પાક્કું હોય તો જો. ઓકે, ચલો. ત્યાર પછીનો આપણો મુદ્દો છે સંચાલનના કાર્ય વિસ્તારો. તો તમારો સંચાલનના કાર્ય વિસ્તારોમાં પહેલા તમને કીધું કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્ય કરવા પડે છે. અને દરેક મહત્વના કાર્ય છે એના વિશેની વિગતવાર માહિતી આપણે આ ટોપિકની અંદર મેળવવાની છે. તો તમારા માટે અહીંયા પ્રશ્ન તમારે લખવાનો છે. પ્રશ્ન ક્યાં લખવાનો? તો જો કીધું આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે, આવું તમને આપ્યું છે. ત્યાં તમારે પ્રશ્ન લખવાનો, સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. આ 1 માર્કમાં પણ પૂછાય અથવા 2 માર્કમાં પણ પૂછાય. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. તો કેટલા કાર્ય વિસ્તારો છે? તો કે 4. કેટલા છે? 4 કાર્ય વિસ્તારો. પહેલું કીધું માર્કેટિંગ અથવા બજારીય સંચાલન. કેટલામો પાઠ ભણ્યા આના માટે? માર્કેટિંગ કે બજારીય સંચાલનનો પાઠ કેટલામો ભણ્યા? 10મો. કેટલામો? 10મો. તો એ આખું માર્કેટિંગ કે બજારીય સંચાલન હતું. ગ્રાહકને લક્ષે સુવિધા બધું જ એમાં આવી જાય. બીજું તમને કીધું છે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન એટલે કર્મચારી વ્યવસ્થા જ કહેવાય કે નહીં? કહેવાય કર્મચારી વ્યવસ્થા. માનવ સંસાધન એટલે કે માનવ સંપત્તિ, એનું સંચાલન એટલે આપણો પાઠ નંબર 5મો, કર્મચારી વ્યવસ્થા. વિગતવાર કેવું પડશે કે એ બધું ભણ્યા છો તમે? ભણ્યા છો? ઓકે, હાલો. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો તમને કીધો છે નાણાકીય સંચાલન. કેટલામો પાઠ? 8મો. કેટલામો? 8મો. આ 5મો, આ 10મો. અને ત્યાર પછીનું ચોથું તમને આપ્યું છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલનનો એક નાનકડો એવો ટોપિક હોય તો એ લગભગ 10મા પાઠની અંદર હતો, નાનો એવડો ઉત્પાદન વિભાવના યાદ હોય તો બસ આટલું જ. તો તમારે 4 યાદ રાખવાના. 1 અથવા 2 માર્કમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, 5મા પાઠમાંથી માનવ સંસાધન સંચાલન, 8મા પાઠમાંથી નાણાકીય સંચાલન અને 10મા પાઠમાંથી ઉત્પાદન સંચાલન. તો સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? 4. 2 માર્ક અથવા 1 માર્કની અંદર પૂછાય તો માર્કેટિંગ સંચાલન અથવા એનું બીજું નામ બજારીય સંચાલન. ત્યાર પછી કીધું છે માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી કીધું છે નાણાકીય સંચાલન અને ચોથું છે ઉત્પાદન સંચાલન. ચલો, આટલું લખાઈ ગયું. ત્યાર પછીનો તમારો મુદ્દો જે આપ્યો ને, ત્યાં તમારે નવો પ્રશ્ન લખવાનો છે. પ્રશ્ન હું અહીંયા બાજુમાં તમને છાપી દઉં છું, ઉપર જ લખી નાખું. ચાલો, પ્રશ્ન લખો, સંચાલનના કાર્ય વિસ્તારો. સંચાલનના કાર્ય વિસ્તારો કેવી રીતે કાર્યરત છે તે જણાવો. 2 માર્ક. સંચાલનના કાર્ય વિસ્તારો કેવી રીતે કાર્યરત છે તે જણાવો. 2 માર્ક.
લખાઈ ગયું? ચલો, એમાં કીધું છે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી શેના આધારિત હોય? માંગ આધારિત. હવે એ માંગ છે એનો ખ્યાલ તમને કઈ રીતે આવશે કે જો તમને કીધું કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું તે જાણકારી માંગ આધારિત, તો માંગ બજારની માંગ છે એ કઈ રીતે ખબર પડે? તો શેનાથી ખબર પડશે? બજારીય સંચાલનથી ખબર પડશે. પડશે ખબર? બજારીય સંચાલન એટલે કે ગ્રાહકોની માંગને જાણવા માટે થઈ અને બજાર સંશોધન હાથ ધરવું પડે. બજારમાંથી ગ્રાહકોની માંગની જાણકારી મેળવવી પડે અને એના પરથી ખબર પડશે કે ગ્રાહકોની માંગ કેટલી છે. સમજાય છે? તો પહેલું. બીજું કીધું જો વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી, એ કામ કોનું છે? બજાર સંચાલનનું. જો મેં અગાઉથી જ લખી દીધું માંગની ખબર શેના જ પડશે તો કે બજારીય સંચાલનથી. ક્લિયર? પછી કીધું માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી, તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. તો સ્વાભાવિક વાત છે, તમારે જેટલી માંગ હોય, ધારો કે 5000 પેનનું નિર્માણ કરવું હોય, આટલી માંગ છે, તો 5000 પેનનું નિર્માણ કરવા માટે મફત થઈ જાય? નહીં. તો માંગ હોય એટલે હું તમે પૈસા ઘરે ઘરે જઈને ઉઘરાવવાના છો? નહીં. તો એને ઉત્પાદન કરવા માટે નાણાં જોઈએ કે નહીં? આ નાણાંની વ્યવસ્થા કરવી પડે. આ વ્યવસ્થા કરવાનું કામ કોનું? તો કે નાણાકીય સંચાલનનું. પછી શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, બોન્ડ બહાર પાડે, જાહેર થાપણોથી મેળવે કે કોઈ પણ રીતે પ્રાપ્ત કરે, લોન લઈ આવે. તો આ કામ નાણાકીય સંચાલનનું. જ્યારે બધા જ કાર્ય કરવા માટે માનવ શક્તિની જરૂર પડે, આ માનવ શક્તિની વ્યવસ્થા એ કાર્ય કોનું છે? તો કે માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. એટલે કે આ પેનનું નિર્માણ કરવા માટે કર્મચારીની જરૂર પડશે. આ કર્મચારીઓ એટલે કે માણસો. આ માણસો અંગેની સંપૂર્ણ કાળજી લેવી, સંપૂર્ણ કાર્ય કરવું એટલે માનવ સંસાધન સંચાલન. સંસાધન એટલે સંપત્તિઓ, માનવ સંપત્તિનું સંચાલન કરવું એટલે કે કર્મચારીનું સંચાલન કરવું. અને એના માટે આપણે પાઠ જોયો કર્મચારી વ્યવસ્થા, પાઠ નંબર 5. તો આ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. હવે એ દરેક કાર્ય છે ને એના વિશેની વિગતવાર માહિતી આપણે મેળવવાની છે. તો અહીંયા તમારે પ્રશ્ન લખવાનો છે માર્કેટિંગ કે બજારીય સંચાલન. અહીંયા તમારે પ્રશ્ન લખવાનો, હું લખવાનો તો કે લખવાનો, ચાલો લખવાનો પ્રશ્ન માર્કેટિંગ અથવા બજારીય સંચાલન વિશે સમજાવો. 3 માર્કની અંદર પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં. તો લખો ત્યાં પ્રશ્ન માર્કેટિંગ અથવા બજારીય સંચાલન વિશે સમજાવો. તો આનો જવાબ તમારે કેટલો લખવાનો? તો જે સમજૂતી આપી ની પેજ ઉપર તમને એટલું જ લખવાનું છે. સામે જે બજાર સંચાલનના કાર્ય છે ને એ એમાં લખવાના નથી. ચાલો, તો માર્કેટિંગ કે બજારીય સંચાલન છે એના વિશેની વાત આપણે કરીએ આગળ. તો કીધું છે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં શેના તરીકે ઓળખવામાં આવે? માર્કેટિંગ અથવા બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે. આ 1 માર્કની વ્યાખ્યા છે, VSQ છે, MCQ માં પૂછી શકાય. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ કે બજારીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આવી જ વ્યાખ્યા તમને પાઠ નંબર 10 માં આપી હતી કે નહીં?
એમાં શું કીધું તું તો કે બજારીય સંચાલન એટલે બજારીય અથવા માર્કેટિંગ સંચાલન એટલે માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી કોના તરફ વાળવામાં આવે? ગ્રાહક તરફ વાળવામાં આવે છે, રાઈટ? આવું હતું ને? એટલે કે વસ્તુનું નિર્માણ કરે ઉત્પાદક, એ ઉત્પાદકે નિર્માણ કર્યા પછી વપરાશ કરવાનું કામ કોણ કરે? તો કે ગ્રાહક. એ ગ્રાહક તરફ વસ્તુ પહોંચાડવામાં આવે તો આને શું કહેવાય? માર્કેટિંગ કે બજારીય સંચાલન. પેલા ગ્રાહક પાસેથી માહિતી મેળવવામાં આવે, ઉત્પાદન કરવામાં આવે, ગ્રાહકો સુધી થયેલું ઉત્પાદન પહોંચાડવામાં આવે. ક્લિયર? આગળ જો બીજો મુદ્દો કીધો, બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાં, બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાં એના વિનિમય ઉપરાંત બજાર સંશોધન એટલે કે બજારમાંથી માહિતી મેળવવી, વિતરણ વ્યવસ્થા એટલે કે ગ્રાહકોની માંગ પ્રમાણે વસ્તુનું નિર્માણ કરી અને વસ્તુ પહોંચતી કરવી, વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણ વધારવા માટેના પ્રયત્ન કરવા. પાઠ નંબર 10, 3 ઉપર એક વસ્તુ ફ્રી આપે. ત્યાર પછી તો કે વસ્તુમાં અંદર ને અંદર જ એક્સ્ટ્રા વસ્તુ આપે. આવું ભણ્યા હતા ને બધું? તો એ વેચાણ વૃદ્ધિના પ્રયત્ન છે, ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્ન છે. ત્યાર પછી વસ્તુનો સંગ્રહ અને વસ્તુનો વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? બજાર સંચાલનમાં કરવામાં આવે છે. આવું તમે પાઠ નંબર 10 ની અંદર ટીક માર્ક કર્યું હોય, પણ કદાચ ન કર્યું હોય તો અહીંયા તમારે પ્રશ્ન લખી નાખવાનો છે. એમ છતાં એક જ મુદ્દા માટે બજાર સંચાલનમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? 1 માર્ક. તો બજાર સંચાલનમાં નાણાંનો વિનિમય એટલે ગ્રાહકને વસ્તુ કે સેવા આપે, બદલામાં નાણાં આપે કે નહીં? તો નાણાંનો વિનિમય થાય જ, ઉપરાંત બજારનું સંશોધન થાય એટલે કે માહિતી મેળવવી, વિતરણ વ્યવસ્થા એટલે કે વસ્તુ પહોંચતી કરવી, વેચાણ વૃદ્ધિ એટલે વેચાણમાં વધારો કરવો, સંગ્રહ કરવો, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી તમારે બીજો એક નવો પ્રશ્ન લખવાનો છે. બીજો પેરેગ્રાફ જે તમને આપ્યો ને એના માટેનો નવો પ્રશ્ન છે. તો એ પ્રશ્ન તમારે અહીંયા લખવાનો છે. બીજો પેરેગ્રાફ શરૂ થાય ત્યાં બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે અથવા શો છે? બજાર સંચાલનનો મુખ્ય હેતુ શો છે અથવા કયો છે? આખો બીજો પેરેગ્રાફ 2 માર્કની અંદર પૂછાય. બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? તો 2 માર્ક. થઈ ગયું? ક્લિયર? લખાઈ ગયું સાથે? ઓકે. તો જો એમાં કીધું બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે એટલે કે માંગ તપાસવામાં આવે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે ગ્રાહક કે પછી વાપરનાર એટલે જેને એનો વપરાશ કરવાનો છે એના તરફ લઈ જવામાં આવે. આને શું કહેવાય? બજાર સંચાલન. આ વ્યાખ્યાય છે. બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જેમાં ગ્રાહકની જરૂરિયાતો નક્કી કરવામાં આવે એટલે કે ગ્રાહક પાસેથી એને કઈ વસ્તુની જરૂરિયાત છે એની માંગ મેળવવામાં આવે, જાણકારી મેળવવામાં આવે. જાણકારી મેળવ્યા પછી એવું જો કીધું કે માલ કે સેવામાં પરિવર્તિત કરવામાં આવે અને ફેરવવામાં, મતલબમાં માંગ અનુસાર ઉત્પાદન કરવામાં આવે અને પછી ઉત્પાદન થયા પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે વાપરનાર કે ગ્રાહક કે ઉપભોક્તા એના સુધી લઈ જવામાં આવે, એના તરફ લઈ જવામાં એટલે કે નજીકની દુકાનો સુધી કે એના નજીકના માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે. તો આને શું કહેવાશે? બજાર સંચાલન. ત્યાર પછી જો બીજું તમને કીધું છે જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે, એટલે કે તમે જે બજારમાંથી માહિતી મેળવી એ બજારની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરી શકો છો અને તેમાં
વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે તમારી પાસે ઉત્પાદન માટેનો જો તક હોય અથવા ઉત્પાદન કરવા માટેનો સ્ટોક હોય કે ઓર્ડર હોય તો તમે તમારા ધંધાકીય એકમની અંદર ઉપલબ્ધ તમામ સાધન સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકો. ઇષ્ટતમ ઉપયોગ એટલે વધુમાં વધુ લાભ અને ઓછામાં ઓછું નુકસાન. આ ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે, એટલે નફાકારકતા ઉપર વજન મૂકવામાં આવે છે અને એને મહત્વ મળે છે. તમને મેં આખો પેરેગ્રાફ ટીક માર્ક કરવાનું કીધું આ પ્રશ્નમાં, સોરી, તો આટલું જ તમારે ટીક કરવાનું છે. બે જ મુદ્દા આ પ્રશ્નનો જવાબ. બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે એનો જવાબ આ બે જ મુદ્દા છે. ભૂલ થઈ ગઈ, માફ કરજો ને, શક્ય હોય તો નકર થાય કરી લેજો, નો થાય કાઈ નહીં, જીભડા કાઢતી. ચલો આગળ કીધું છે આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ એટલે કે બજાર સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ કયું? તો કે વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ. ભૌતિક વિતરણ નીતિ એટલે તમે રૂબરૂ જઈને વિતરણ કરો, વસ્તુ પહોંચતી કરો, એ ભૌતિક વિતરણ નીતિ કહેવાય. ઓનલાઈન વસ્તુ પહોંચાડવાનું, ઓનલાઈન માધ્યમથી વિતરણ થાય એ નહીં. બીજું કીધું કિંમત નીતિ, વસ્તુ અનુસાર કિંમત નક્કી કરવી. અને વેચાણ અભિવૃદ્ધિ, અભિવૃદ્ધિ એટલે પ્રમોશન કરવું, વેચાણ વધારવા માટેના પ્રયત્ન કરવા. ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. પેકેજિંગ શા માટે આ સંચાલનમાં આવે? તો કે પેકેજિંગ થી વસ્તુ વધારે આકર્ષક દેખાય. બાલાજીનું પડીકું લ્યો તો એમાં વેફર ઓછી અને હવા કેવી હોય? જાજી. પણ એનું પેકિંગ કેવું હોય? આકર્ષક હોય, એટલે બાલાજી જ લેવી પડે. સમજાય છે મારી વાત? એટલે પેકેજિંગ, આ બધી જ બાબતોનો સમાવેશ પણ એસેમાં કરવામાં આવે તો કે બજાર સંચાલનમાં. આપણે અગાઉ જોઈ ગયા ને પાઠ આખો, તો એમાં બધી જ વિગતો આવી હતી. પેકેજિંગ શું કરવામાં આવે, આ બધી જ ડિટેલ એમાં હતી. તો આ સંચાલનના કાર્યનો ઉદ્ભવ બિંદુ વસ્તુની સેવા કે માંગ અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ ને ગણાવી શકાય. પેદાશ બજાર માર્કેટિંગ અથવા બજારીય સંચાલન અથવા માર્કેટિંગ સંચાલન, એના બંનેના કાર્ય તમને આપ્યા છે. તો ત્યાં તમારે પ્રશ્ન લખવાનો છે અહીંયા ઉપર, બજાર સંચાલન અથવા માર્કેટિંગ સંચાલન ના કાર્યો સમજાવો. 2 અથવા 3 માર્ક. કેટલા માર્ક? 2 અથવા 3 માર્ક. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 2 અથવા 3 માર્ક અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. થઈ ગયું આટલું? ઓકે, તો જો આજે આપણે 5-7 મિનિટ વધારે લઈ લેશું અને કોઈ વાંધો નથી ને, આમે 2 લેક્ચર છે, ટોપિક એક થોડો વધારે ચાલે, બીજું કઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં પાઠ પૂરો થઈ જાય. તો જો કીધું 4 તત્વ. પહેલું છે, તમને એવો પ્રશ્ન અહીંયા પૂછાય, બજારીય સંચાલન અથવા માર્કેટિંગ સંચાલનના કાર્યો જણાવો. આવું પૂછાય તો 1 માર્કમાં આવ્યો. તો એમાં 4 કાર્ય છે. પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. પેદાશ અથવા પેદાશ મિશ્ર. બીજું શું છે? તો કે કિંમત પેદાશની. ત્રીજું શું છે? તો કે પેદાશનું વિતરણ. અને ચોથું છે પેદાશની અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. આ બધું જ તમે કેટલામાં પાઠની અંદર ભણી ગયા? 10મા પાઠમાં. કેટલામાં પાઠમાં? 10મા પાઠમાં. એમાં પેદાશ મિશ્ર એવું હતું, કિંમતે એવું હતું, વિતરણ એવું હતું, પેલી શૂન્ય વિતરણ વાળી વ્યવસ્થા, 1 સપાટી વાળી, 2 સપાટી વાળી, 3 સપાટી વાળી ની. અને અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન, વેચાણ વૃદ્ધિના પ્રયત્ન, એ આવ્યા હતા ને. તો આ બધું તમે ભણી ગયા. જો કીધું પેદાશ અથવા પેદાશ મિશ્રમાં કઈ બાબતનો સમાવેશ થાય? તો જો કીધું નવી પેદાશના ઉત્પાદન
અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રોગ કેવું છે, સુંદર મજાનું, સરસ એવું, આકર્ષક દેખાય છે, ખરીદવું ન ખરીદવું એવું લાગે છે કે નહીં. મેગીના આપણે કેટલાય પેકેટ જોયા કે નહીં, બધાય અલગ અલગ પેકેટ હોય. કેટલાકનો લુક એટલો ગમી જાય ને પણ એની અંદર કઈ કાઢી લેવાનું ન હોય. પછી આપણે કઈ મેગી માંગીએ તો કે નેસ્લે મેગી હોય તો જ જોઈએ, અમારે બીજી નહીં ચાલે. ઘણા એમ કે મેગીની મેગી જોઈ, પણ તાર હારો મેગીની મેગી નહીં, મેગી ઈ પ્રોડક્ટ છે. આપણે ઘણીવાર નૂડલ્સ કરી નાખીએ છીએ, એટલે નેસ્લે મેગીને આપણે વધારે આકર્ષક ગણીએ. બીજી કઈ મેગી આવે છે તો કે પેલી ઈપી આવે ને, એ મેગી છે. હવે ત્યાર પછી નવી પેલી એવી છે, બોલોની, ઓલી ચાઇના વાળી ચિંગ્સ વાળી, યાદ હોય તો ચિંગ્સ છે ને. તો બધી જ છે પ્રોડક્ટ, તમને આકર્ષક લાગે એ ખરીદો તમે. બીજું રંગ જોવામાં આવે. ચટણી લેવા જાવ તો અત્યારે ચટણીના ઘાણા હાલે કે નહીં, તો બાયું ચટણી લેવા જાય ને તો કેટલું પૂછે, કલર આવશે ને, કલર અલગથી નાખી દે ને. તારે તીખું ખાવું છે, કલર વાળી ચટણી ખાવીશ. ચટણીનો વપરાશ શું કામ કરીએ એ તો પેલા નક્કી કરો. એમાંય તમારે કલર લાવવો, એસેન્સ નાખે કામ કે તો ભેગો ગોલાનો કલર રાખ, જ્યારે શાક બને ને ત્યારે રેડી દેવાનો અંદર. પછી જો કીધું કદ જોવાનું વસ્તુનું, જાજુ તો આપણે આજ જોઈએ, ઓછા પૈસા જાજુ વસ્તુ કઈ આવે, ગળે સુધી ધરાઈ જાય એવી થાય ને. કદ જોઈએ, પણ બાલાજીની પડીકામ કદ નહીં જોવાનું, કદ તો મોટું જ હોય પણ અંદર કઈ ન હોય, જાજી હવા હોય કે નહીં. ત્યાર પછી જો કીધું આકાર જોવામાં આવે વસ્તુનો. હવે આપણે મોબાઈલ લેવા જઈએ ને તો આપણે સ્વાભાવિક વાત છે, સ્લિમ અને નાનો મોબાઈલ બધાને ગમે. ઓલા ભડથા જેવા જાડા ભાઠા આવે કોઈ લઈને રખડે નહીં. કવર લેવા જાય ને તો હું તો એમ જ કહું, હાવ સ્લિમ હોય ને, બોડીને ફિટ ટુ ફિટ બેસી જાય એવું જ લેવાનું. ઘણા ડાગલા ડીગલી વાળા ને ઢીંગલી વાળા લઈ આવે, એ બધા બીજાનું કામ છે, આપણું કામ નથી મિલન. એટલે આ યોગ્ય નથી. દરેકની પોતપોતાની પસંદગી અલગ હોય. આકાર, પછી વજન જોવાનો, અને વજન જોવાને એને ખીચાનો વજન જોવાનો, કે જેના કારણે ખબર પડે કે આપણું ખીચું વજનદાર હોય તો વજન વાળી વસ્તુ લેવાય. છાપ જોવાની, ઓરિજિનાલિટી. પેકિંગ જોવાનું, યોગ્ય છે ને, અંદરથી બટકી તો નહીં જઈએ ને. અને કાર્ય સંબંધી ખાતરી મેળવવાની, કે જે વસ્તુ લ્યો છો એનું કાર્ય કેવું છે, એનાથી આપને સંતોષ મળે છે કે નહીં. અને એ ખરીદી કર્યા પછી વેચાણ પછીની સેવાઓ કેવી મળશે. અને પેદાશ વૈવિધ્યકરણ, તમે જે પેદાશ ખરીદો છો એની વિવિધતા કઈ છે વગેરે તમામનો સમાવેશ શેમાં કરવામાં આવે, પેદાશ અથવા પેદાશ મિશ્રની અંદર કરવામાં આવે છે. તો અહીંયા તમારો નવો એક પ્રશ્ન બન્યો, પેદાશ મિશ્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? 1 માર્ક. ઓકે, વધી આગળ. બીજું છે કિંમત. જો કીધું વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તા વાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે ને એવી અપેક્ષા રાખે. ખોટી વાત છે, યોગ્ય ગુણવત્તા વાળી ની અપેક્ષા નથી રાખતા. અપેક્ષા શેની રાખે તો કે સસ્તું અને સારું દે. બે ભેગું આવે નહીં. સસ્તું જોઈતું હોય તો સારું ન આવે ને સારું જોઈતું હોય તો સસ્તું ન આવે. એટલે યોગ્ય ગુણવત્તા વાળી વસ્તુ જોઈતી હોય તો યોગ્ય ગુણવત્તાની સરખામણીએ કિંમત વાજબી હોવી જોઈએ. સસ્તી કિંમત નહીં, વાજબી કિંમત, ગુણવત્તા પ્રમાણે કિંમત હોવી જોઈએ. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ કે જેમાં ગ્રાહકને સંતોષ મળે ને એવી કિંમત નક્કી થાય. અને કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે તો જો કીધું વેચાણ નીતિ, સાખ નીતિ એટલે વસ્તુ ઉધાર મળશે કે નહીં, વટાવ અંગેની નીતિ એટલે કે વસ્તુનું વેચાણ કરતી વખતે કેટલું ડિસ્કાઉન્ટ મળશે, જથ્થાબંધ કે છૂટક વેચાણ, જથ્થાબંધ વસ્તુ કેટલા ભાવે મળશે, છૂટક વસ્તુ કેટલા ભાવે મળશે, અને મધ્યસ્થીઓનું કમિશન એટલે જથ્થાબંધ વેપારી કેટલું કમિશન કાઢશે, છૂટક વેપારી કેટલું કમિશન કાઢશે, વગેરે બાબતોને ધ્યાનમાં લઈ અને પછી શું નક્કી કરવામાં આવે તો કે કિંમત. સમજાય છે? એમનેમ કિંમત નક્કી થતી નથી. તો આ VSQ કેટલી વખત પૂછાઈ ગયો છે એટલે હું અહીં લખી દઉં
કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતો અતિ મહત્વની છે? તો 1 માર્કનો VSQ ટિક માર્ક કરી નાખજો. કઈ કઈ બાબતો? તો કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ છૂટક વેચાણ, મધ્યસ્થીઓના કમિશન વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. થઈ ગયું? ત્યાર પછી ત્રીજું કીધું છે વિતરણ. તો જો કીધું વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ કરવામાં આવે. પોતાની દુકાનો એટલે ઉત્પાદકની દુકાનો થઈ ને, આને કહેવાય આઉટલેટ. જોઈએ ને આઉટલેટ, કેડબરી હોય કેડબરીના સ્પેશિયલ આઉટલેટ હોય, કેડબરીની જ વસ્તુ મળે. સ્મિટન હોય તો સ્મિટનના પોતાના આઉટલેટ હોય. તો આ રીતે આઉટલેટ. બીજું કીધું જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ કરવામાં આવે. જથ્થાબંધ વેપારી દ્વારા એટલે ઉત્પાદક પાસેથી વસ્તુ જથ્થાબંધ વેપારી ખરીદે, જથ્થાબંધ વેપારી વેચાણ કરે. ત્રીજું કીધું છૂટક વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે, એજન્ટો દ્વારા, દલાલો દ્વારા વેચાણ કરવામાં આવે. અને વાહન વ્યવહારના કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય તો આ દરેક બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. શેમાં? તો કે વિતરણમાં. અને આગળ કીધું વિતરણની બાબતમાં ધંધાનું કદ અને ધંધાનો વિસ્તાર આ બંને સાથે સંકળાયેલી છે. તો 1 માર્કનો VSQ. વિતરણની બાબત શેની સાથે સંકળાયેલી? તો ધંધાનું કદ અને ધંધાનો વિસ્તાર. કદ પ્રમાણે તમે ઓછા વિસ્તારની અંદર તમારી વસ્તુનું વેચાણ કરતા હોય, ઉત્પાદન વધુ હોય તો ઉત્પાદન નહીં રોકવાનું, તમારા વેચાણનો વિસ્તાર વધારવાનો, કે જેના કારણે જેટલું ઉત્પાદન થાય, ઉત્પાદન કોઈ પડ્યું ન રહેવું જોઈએ, તાત્કાલિક શું થવું જોઈએ? વેચાણ થવું જોઈએ. એટલે વિતરણની બાબતમાં કઈ બાબતને વધારે મહત્વ આપવામાં આવે? તો વિતરણની બાબત ધંધાના કદ અને ધંધાના વિસ્તાર સાથે સંકળાયેલી છે. અને ત્યાર પછીનું છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. અભિવૃદ્ધિ એટલે પ્રમોશન. તો જો એમાં કીધું અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટેના પ્રયત્ન, એટલે કે વેચાણમાં વધારો કરવા માટેના પ્રયત્ન. આ વ્યાખ્યા અભિવૃદ્ધિની ટૂંકમાં વ્યાખ્યા, નાની વ્યાખ્યા. અભિવૃદ્ધિ એટલે પ્રમોશન. પ્રમોશન કરવું એટલે વેચાણ વૃદ્ધિના પ્રયત્ન કરવા. તો અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર એટલે કે થોડો ઘણો વધારો થાય એવો પ્રયત્ન કરવો, આ અભિવૃદ્ધિ. જેમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે? જો અભિવૃદ્ધિમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે તો 1 માર્કનો VSQ છે, અંડરલાઈન કરી દેજો. અભિવૃદ્ધિમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે તો 1 માર્કનો VSQ. જેમાં માલની જાહેરાત કરવાની, પ્રસિદ્ધિ કરવાની, ફેલાવો કરવાનો, વધારાની વસ્તુ આપવાની, મફત વસ્તુ આપવાની, વટાવ આપવાનો, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, સેલ્સમેનને મોકલવા. ત્યાર પછી વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવાના, જાહેરાત દ્વારા આકર્ષી શકો, વટાવ જાહેર કરીને આકર્ષી એટલે કે ડિસ્કાઉન્ટ દ્વારા આકર્ષી શકો, વસ્તુ ફ્રીમાં આપીને આકર્ષી શકો, વગેરે બાબતોનો સમાવેશ શેમાં કરવામાં આવે? અભિવૃદ્ધિમાં. અને છેલ્લે કીધું અભિવૃદ્ધિના નિર્ણયોના કારણે કેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધે એટલે એકમના નફામાં પણ શું થાય? વધારો. તમારે જાહેરાત કરવી તો ખર્ચ કરવો પડે કે નહીં? પણ એ જાહેરાતી ખર્ચ નથી. જાહેરાતી ધંધા માટે શું ગણાય? મૂડી રોકાણ. શું કામ મૂડી રોકાણ? એ જાહેરાત તમે એક વખત કરી, લાભ તો લાંબો સમય સુધી મળવાનો જ નહીં. અજયભાઈએ વિમલની જાહેરાત કરી હતી. પહેલા જાહેરાત કરી દાને દાને મેં કેસર કા દમ. હવે નવી જાહેરાત કરી કઈ છે? બોલો જુબા કેસરી. રાઈટ? આવું છે ને? તો એ જાહેરાત એને એક વખત કરી, હવે એની એ જ જાહેરાત 2-3 વર્ષ સુધી ચાલે કે નહીં? તો વિમલનું વેચાણ તો કન્ટિન્યુ છે કે નહીં? તો જેટલો જાહેરાત પાછળ ખર્ચ થાય છે એનો લાભ તમને લાંબો સમય સુધી મળે અને વેચાણ વધે, જેના કારણે એકમને શું મળવાનો છે? નફો. સમજાય છે? અને હવે આપણો છેલ્લો નાનકડો એવો મુદ્દો છે એ આપણે ભણી લઈએ. મુદ્દો કયો મુદ્દી કયો બધું એક જ છે. એમાં તમને કીધું માનવ સંસાધન સંચાલન. તો ત્યાં તમારે પ્રશ્ન લખી નાખવાનો, માનવ સંસાધન સંચાલન વિશે સમજાવો. કેટલા માર્કમાં? તો 2 માર્કની અંદર ટૂંકમાં માહિતી પૂછાય.
માનવ સંસાધન સંચાલન વિશે સમજાવો. યાદ રાખજો તમારા મુદ્દા. મને એક પ્રશ્ન કર્યો તો એક છોકરાએ કે માનવ સંસાધન સંચાલનનો ટોપિક તો 5મા પાઠમાંથી કાઢી નથી નાખ્યો. તો માનવ સંસાધન સંચાલન પહેલા પાઠમાં આવે છે. ત્યાંનો તમારો ટોપિક છે એવો છે માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. હું કહું છું સમજાય છે? માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. 5મા પાઠમાં બીજા પેજ ઉપર જમણા બાજુ નીચેનો ટોપિક છે. તો ઈ કર્મચારી વ્યવસ્થા તરીકે છે અને આ માનવ સંસાધન સંચાલન મૂળ ટોપિક છે. હવે જો એમાં તમને શું કીધું છે? કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે, એનું રક્ષણ કરવામાં આવે છે અને સાચવવામાં આવે. એ જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. અને કોઈ પણ પ્રશ્ન તમને એમ પૂછાય કે કોઈ પણ ધંધાકીય એકમમાં કાર્યરત અથવા કાર્ય કરતી સજીવ મિલકત કઈ? તો કોણ આવે? માનવો અથવા કર્મચારીઓ અથવા કામદારો. ટૂંકમાં જે લખ્યું હોય આના અનુસંધાને જે હોય. ઓકે, તો સજીવ મૂલ્યવાન મિલકત. બાકીની બધી નિર્જીવ છે. આ એક કેવી છે? સજીવ. એને પણ સાચવવા જોઈએ. પેલાને લાગણી ને એવું કઈ ન હોય. મેં પાઠ નંબર 5 ચલાવ્યો ત્યારે ઘણી બધી મજાક મસ્તી કર્યું હતું. મશીનને 2 પાટા મારતી રોવા ન માંડે. એને એમ ન થાય આજ મને 2 પાટા માર્યા, આજ હું કાંઈ કામ નહીં કરું, જવા દે હાલ. આવું કરશે નહીં. નહીં એની સ્પીડ વધે અને નહીં ઘટે. જેટલું કામ કરતો એટલું જ કરે. જ્યારે કર્મચારીને પંપ મારો તો વધારે કામ કરે, પૈસા આપો તો એનાથી નહીં વધારે કામ કરે, અને પાટા મારોથી રોવાય મંડે અને દાઈત ચડે ને તો કામ નોય કરે. એટલે મશીનને એને બધાને સાચવું એના કરતા વધારે કોને સાચવવા પડે? કર્મચારી. કેમ કે મશીન છે એકલા કામ નહીં કરે. કર્મચારી હશે અને ચલાવશે તો એ કામ કરશે. એટલે એને સાચવવા જરૂરી છે. આગળ જો કીધું તેથી તેનું જતન કરવું જરૂરી છે, એનું રક્ષણ કરવું જરૂરી. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર. કર્મચારી છે એટલે બધા ધંધાકીય એકમના દરેક યંત્ર છે એ કાર્યરત છે, દરેક યંત્ર ચાલે છે. બાકી તમારી પાસે ગમે એટલી સાધન સંપત્તિ કે ગમે એટલી સાધન સામગ્રી હોય, ધંધાકીય એકમમાં જો કર્મચારી ન હોય તો તમારી પાસે રહેલા દરેક વસ્તુ એ કોઈ પણ કામની રહેવાની નથી. આગળ કીધું કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને ધંધાકીય એકમમાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે અને યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો એટલે કે ધંધાકીય હેતુઓ સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. જરૂરિયાતોને સંતોષવામાં આવે. એને ક્યારેક જ જરૂરિયાત હોય તો એ પૂરી કરવાની. ધંધાકીય એકમમાં સુમેળ ભર્યું વાતાવરણ, આંતર સંબંધ, સારા સંબંધો એ વિકસાવવાના અને કાળજી લેવામાં આવે તો એ સારી રીતે કામ કરે. અને એ સારી રીતે કામ કરે તો ધંધાના ઉદ્દેશો એ સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ થઈ શકે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, કર્મચારીઓની ધંધા પ્રત્યેની વફાદારી, કર્મચારીની ધંધા પ્રત્યેની જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કર્મચારીની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. એટલે કે કર્મચારીની કામ કરવાની ક્ષમતા વધે છે અને કામ કરવાની ક્ષમતામાં વધારો થવાના કારણે ધંધાકીય એકમના નક્કી કરેલા ઉદ્દેશો, ધંધાકીય એકમના નક્કી કરેલા હેતુઓ એ સમય કરતા વહેલા પણ સિદ્ધ થઈ શકે જો તમે યોગ્ય રીતે ધંધાકીય એકમની અંદર રહેલા કર્મચારીને સાચવો, એની માવજત કરો, એની જરૂરિયાતોને સંતોષવાનું કામ કરો તો આટલે સુધી રાખશું. અર્થથી લઈ અને બાકીના બધા જ જણાવવાના મુદ્દા છે પાઠ પૂરો થાય ત્યાં સુધી. એ બધું જ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ પૂરું કરશું. એટલે જનરલી જે આપણે એક પાઠ સ્કીપ કર્યો હતો 9મો પાઠ, એને બાદ કરતા બાકીનો બધો જ આપણો કોર્સ શું થઈ જાય? ફિનિશ. વધશે પાઠ નંબર 9. એને પછીના લેક્ચરમાં જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી ચલાવશું અને પછી કઈ ડિફિકલ્ટી હશે તેનું સોલ્યુશન કરશું. ઓકે, ક્લિયર? આટલું ફાઇનલ? ચલો તો ઘરે રહેજો, સલામત રહેજો
આપણું નાનકડું એવું બધાએ આપ્યું સ્લોગન સ્ટે હોમ સ્ટે સેફ. પાછા આપણે ફરીવાર મળશું ત્યારે આગળનું ટોપિક ભણશું. ધ્યાન રાખજો તમારું અને તમારા પરિવારનું. હો ને? ઓકે, બાય બાય.